નમસ્કાર મિત્રો, ચેન્જ ધ ટેક્સ્ટ ઓર ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણે એક્ટિવ પેસિવના મુદ્દા વિશે વાત કરતા હતા. મિત્રો, આ એક્ટિવ પેસિવનો જે પાર્ટ 1નો વિડીયો છે એના અંદર આપણે એક્ટિવ વોઇસ કોને કહેવાય, પેસિવ વોઇસ કોને કહેવાય, એક્ટિવ વોઇસના નિયમો શું છે, એની વાક્યરચના શું છે, પેસિવ વોઇસના નિયમો શું છે, એની વાક્યરચના શું છે, એ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. હવે પાર્ટ 2ની અંદર જે પ્રશ્નાર્થ વાક્ય છે, WH વર્ડવાળા, વૂવાળા, ઇન્ફિનેટિવવાળા, ઇમ્પેરેટિવ, તો એ વાક્યોનું પેસિવ કેવી રીતે કરવું એ મુદ્દા વિશે આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પાર્ટ 2ની અંદર WHના જે પ્રકાર છે, વૂથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની રચના. મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરતા શીખ્યા. તો જુઓ, વૂ સિવાયના કોઈ પણ શબ્દો હોય એ દરેકનું પેસિવ તમે કરો છો તો જે ટુ બીવાળા પ્રશ્નાર્થ હોય ને એની જેમ જ થાય છે, માત્ર એના અંદર જે તે WH વર્ડ હોય, વૂ સિવાયના WH વર્ડ, વેન, વાય, વોટ, આ બધા શબ્દો છે એને પહેલાં મૂકી દેવાના છે અને પછી ટુ બીનું રૂપ, અને પછી જે આપણે ટુ બીના રૂપથી બનાવીએ છીએ એ રીતે એ વાક્ય પેસિવમાં ફેરવાતા હોય છે. પણ વૂથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય છે એની વાક્ય રચના થોડી અલગ છે. તો સમજીએ આપણે વૂથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. મિત્રો, એક્ટિવની વાક્ય રચના તમે જાણો છો કે શરૂઆતમાં વૂ આવશે, વૂ પછી ટુ બીનું રૂપ આવી શકે, બે ટેન્સમાં નહીં આવે, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટની અંદર. ટુ બીના રૂપ પછી વર્બ આવશે જે તે કાળ મુજબ, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ. તો આ રીતે જે ચેન્જીસ છે એ એના અંદર આવે છે અને છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની આવશે. પેસિવ વોઇસ છે, વૂવાળું વાક્ય એને પેસિવમાં રૂપાંતર કરવું છે તો વૂની જગ્યાએ બાય વૂમ આવી જશે, પછી ટુ બી આવશે, પણ એ ઓબ્જેક્ટ મુજબ ટુ બી આવશે, ફરજિયાત ટુ બી આવશે પેસિવમાં. જેના પછી બી, બિંગ, બીન આવી શકે. તો અગાઉ પાર્ટ 1ની અંદર આપણે વાત કરી હતી પેસિવ વોઇસના પાર્ટ 1માં કે બી છે એ ક્યારે આવે તો કે સિમ્પલ ફ્યુચરમાં અને મોડેલ ઓક્સિલરીઝમાં. જ્યારે બિંગ છે એ ક્યારે આવશે? બિંગ છે એ ચાલુ કાળમાં આવશે અને બીન છે એ પૂર્ણ કાળમાં આવશે, અને V3 અને અધર વર્ડ્સ છેલ્લે ક્વેશ્ચન. તો આ એની વાક્ય રચના છે. ઉદાહરણ તરીકે આપણે એક્ટિવનું એક વાક્ય જોઈએ, વુ ડ્રિંક્સ કોફી એવરી ડે. તો મિત્રો, જોઈ શકો છો કે ડ્રિંક્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, એક્ટિવનું વાક્ય છે, કારણ કે વુ આપ્યો છે. વુ હંમેશા એક્ટિવમાં આવે. એનું પેસિવ તમારે કરવું હોય તો એ બાય વૂમ થશે. તો પેસિવ વાક્ય કરવું હોય તો આપણે વૂની જગ્યાએ શું મૂકવાનું છે? બાય વૂમ. બાય વૂમ પછી ટુ બીનું રૂપ. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, ઓબ્જેક્ટ કોફી છે એટલે ઇઝ આવશે, બાય વૂમ ઇઝ, પછી ઓબ્જેક્ટ કોફી, પછી બી, બિંગ, બીન, ત્રણમાંથી એક પણ નહીં આવે કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો એના પછી સીધું V3 એટલે ડ્રંક, અધર વર્ડ્સમાં એવરી ડે. તો એક્ટિવ વાક્ય હતું વુ ડ્રિંક્સ કોફી એવરી ડે, એનું પેસિવ થયું બાય વૂમ ઇઝ કોફી ડ્રંક એવરી ડે. બીજું વાક્ય જોઈએ મિત્રો એક્ટિવનું, વુ ઇઝ ડ્રિંકિંગ કોફી નાવ. તો મિત્રો, એમિઝાર પ્લસ સ્વપ્ન ING એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવનું વાક્ય બને. હવે એનું આપણે પેસિવ કરવું હોય તો વૂની જગ્યાએ શું મૂકવું પડશે? બાય વૂમ. એટલે બાય વૂમ પછી ટુ બીનું રૂપ આવશે, ટુ બીનું રૂપ જે છે એ ઇઝ આવશે, પછી ઓબ્જેક્ટ તરીકે કોફી, પછી બી, બિંગ, બીન, ત્રણમાંથી કયું લખવાનું છે? કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે બિંગ આવશે, અને પછી V3 ડ્રંક, નાવનું નાવ. તો જવાબ છે તમે જોઈ શકો છો, વૂનું બાય વૂમ, ઇઝ, કોફી, બિંગ, ડ્રંક, નાવ. તો આ રીતે આ વાક્ય બને છે. ત્યારબાદ પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંતની વાક્ય રચના. પરફેક્ટ પાર્ટિસિપલ જે પૂર્ણ કૃદંતની વાક્ય રચના છે એનું એક્ટિવ અને પેસિવ કેવી રીતે કરવું
એના વિશે વાત કરીએ મિત્રો. તો એક્ટિવની વાક્ય રચના છે હેવિંગ પ્લસ V3. મિત્રો, પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંતનું કોઈ પણ વાક્ય હશે એની શરૂઆત હેવિંગથી થશે અને હેવિંગ પછી V3 આવશે. જેમ કે હેવિંગ હર્ડ ધ બેલ વી લેફ્ટ ધ સ્કૂલ. તો આ રીતે વાક્ય બને છે એનું એક્ટિવનું વાક્ય. પેસિવનું વાક્ય જે હશે એના અંદર ઓબ્જેક્ટ પહેલાં આવી જશે, ઓબ્જેક્ટ પછી હેવિંગ પછી બીન અને પછી V3. તો મિત્રો, પરફેક્ટ પાર્ટિસિપલનું વાક્ય ઓળખાય કઈ રીતે? એકદમ સરળ છે. વાક્યની શરૂઆતમાં હેવિંગ આપેલું હશે, જેના પછી V3 હશે, તો એ એક્ટિવનું થશે. પેસિવનું વાક્ય એમાં લખવું છે તો પહેલાં ઓબ્જેક્ટ પછી હેવિંગ પછી બીન અને પછી V3. દાખલા તરીકે એક્ટિવનું એક વાક્ય આપણે જોઈએ. હેવિંગ ડ્રોન ધ પિક્ચર ધ પેઇન્ટર વેન્ટ આઉટ. એક્ટિવનું વાક્ય છે, તમે જાણી શકો છો, કારણ કે હેવિંગ આપ્યું છે, હેવિંગ પછી V3 છે અને પછી ઓબ્જેક્ટ છે, પછી અલ્પવિરામ ધ પેઇન્ટર વેન્ટ આઉટ. મિત્રો, આ પ્રકારના વાક્યો છે એ કોઈ બે ક્રિયા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બે ક્રિયા ક્રમિક બનતી હોય એવું દર્શાવવા માટે પણ આ વાક્યનો ઉપયોગ થાય છે. જેમ કે એક ક્રિયા પૂર્ણ થયા પછી બીજી ક્રિયા થઈ. પેસિવમાં ચેન્જ કરવું છે આ વાક્યને, તો શું થશે? તો પહેલાં આપણે ઓબ્જેક્ટ લખવાનું છે, તો ઓબ્જેક્ટ છે ક્રિયાપદ પછી, એટલે કે ધ પિક્ચર એ પહેલાં આવી જશે, પછી હેવિંગ આવશે, પછી બીન આવશે ને પછી V3, પછી અલ્પવિરામ પછીનું વાક્ય એમનું એમ રહેશે. મિત્રો, આ ખાસ યાદ રાખજો, એમાં અલ્પવિરામ પછીના વાક્યમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. તો પેસિવનું વાક્ય છે ધ પિક્ચર હેવિંગ બીન ડ્રોન ધ પેઇન્ટર વેન્ટ આઉટ. તો આ રીતે વાક્ય સરળતાથી તમે યાદ રાખી શકો છો વાક્ય રચનાના આધારે. બીજું વાક્ય જોઈએ. હેવિંગ ફાઉન્ડ માય લોસ્ટ રિંગ આઈ ફેલ્ટ રિલીવ્ડ. એક્ટિવનું વાક્ય છે, પરફેક્ટ પાર્ટિસિપલ વાળું વાક્ય છે. પેસિવમાં આપણે આને લખવું છે તો ઓબ્જેક્ટ શું છે? માય લોસ્ટ રિંગ. તો ઓબ્જેક્ટ પહેલાં લખશું આપણે પેસિવની અંદર. જોઈએ વાક્ય. માય લોસ્ટ રિંગ, પછી હેવિંગ આવશે, પછી બીન, પછી ફાઉન્ડ, પછી અલ્પવિરામ પછીનું વાક્ય આઈ ફેલ્ટ રિલીવ. તો આ રીતે પરફેક્ટ પાર્ટિસિપલના વાક્ય આપણે પેસિવમાં સરળતાથી કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે 2 + V1 ની વાક્ય રચના. મિત્રો, 2 + V1નું પેસિવ કરવું હોય તો કઈ રીતે થઈ શકે? ઇન્ફિનિટિવનું પેસિવ કઈ રીતે થઈ શકે એની વાત આપણે અત્યારે કરવાની છે. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના જોઈ લઈએ. એક્ટિવનું વાક્ય હશે એમાં 2 + V1 હશે. વાક્યમાં કોઈ પણ જગ્યાએ શરૂઆતમાં હોય, વચ્ચે હોય કે અંતના ભાગમાં હોય, 2 + V1 હોય એટલે એ ઇન્ફિનિટિવનું વાક્ય બને છે. તો એનું પેસિવ કરવું હોય ત્યારે શું કરવાનું છે? જ્યાં 2 + V1 છે ને તેને આપણે 2B + V3માં કન્વર્ટ કરી અને વાક્ય લખી નાખવાનું છે. હા, ઓબ્જેક્ટ ને એ બધું તો આપણે પહેલાં લખતા હોઈએ એ તો લખવાનું જ છે. ઓબ્જેક્ટ પછી 2B પછી જે કાંઈ આવતું હોય વાક્યની અંદર એ રીતે આપણે લખીશું. ઉદાહરણ તરીકે એક્ટિવનું વાક્ય ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. તો તમે જોઈ શકો છો 2 + V1 વાળું વાક્ય છે. ઓબ્જેક્ટ તરીકે ટી પોતે જ છે, એટલે આપણે પેસિવમાં લખવું હોય ત્યારે આ પહેલાં આપણે લખીશું ટી, ઓબ્જેક્ટ પછી 2B, પછી આ જે 2O વાળું વાક્ય છે TOO વાળું, તો એ એમનું એમ રહેશે. ટી ઇઝ ટુ હોટ ટુ બી. 2 છે એનું આપણે શું કર્યું? 2B. ડ્રિંકનું V3 થશે ડ્રંક. તો આ રીતે એક્ટિવનું પેસિવમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. બીજું વાક્ય જોઈએ એક્ટિવનું પહેલાં. આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. તો આ પણ ઇન્ફિનિટિવ વાળું વાક્ય થયું મિત્રો, કારણ કે એમ પછી વર્બને આઈએનજી આવવું જોઈએ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ બને, પણ એમ પછી 2 + V1 એટલે ઇન્ફિનિટિવનું છે. તો આનું પેસિવ કરવું હોય તો ઓબ્જેક્ટ શું છે મિત્રો? ધીસ વર્ક એ પહેલાં લઈ લેવાનું. વર્તમાન કાળ છે એટલે ધીસ વર્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય મી. તો આ રીતે વાક્ય બને છે. ઓબ્જેક્ટ છે એ પહેલાં લખ્યું આપણે ધીસ વર્ક, પછી ટુ બીનું રૂપ ઇઝ, ટુ ફિનિશ છે એનું ટુ બી ફિનિશ્ડ, આઈનું બાય મી. તો આ રીતે આ વાક્ય બને છે. ત્યારબાદ જોઈએ આઈ એમ ગોઈંગ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન.
આઈ એમ ગોઈંગ ટુ આન્સર. મિત્રો અહીંયા પણ ઇન્ફિનિટિવ વાળું વાક્ય છે, તો પહેલાં શું લખશો? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે ધીસ ક્વેશ્ચન, એટલે ધીસ ક્વેશ્ચન પહેલાં આવશે. વર્તમાન કાળ છે એટલે ઇઝ, ધીસ ક્વેશ્ચન ઇઝ. પછી ગોઈંગનું ગોઈંગ, ટુ બી આન્સર્ડ બાય મી. તો આ રીતે આ વાક્ય બને છે, ધીસ ક્વેશ્ચન ઇઝ ગોઈંગ ટુ બી આન્સર્ડ બાય મી. તો મિત્રો અત્યારે આપણે 3 પ્રકારના પેસિવના વાક્યો જોયા. વુથી શરૂ થતા, પરફેક્ટ પાર્ટિસિપલ અને ઇન્ફિનિટિવ. ત્યારબાદ વાત કરીએ આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. મિત્રો આજ્ઞાર્થ વાક્યને ઓળખાય કઈ રીતે? કે આ વાક્ય આજ્ઞાર્થ છે. જે વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપથી થાય, વાક્યની શરૂઆત V1 થી થાય, એ વાક્ય એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યને ઓળખવું એકદમ સહેલું છે મિત્રો. નકાર આજ્ઞાર્થ વાક્ય હોય તો એની શરૂઆત ડુ નોટ અથવા ડોન્ટ થી થશે અને પછી V1 તો હશે જ. તો એ રીતે આપણે ઓળખી શકીએ છીએ આજ્ઞાર્થ વાક્યને. તો આજ્ઞાર્થ વાક્યનું એક્ટિવ અને પેસિવનું વાક્ય શું હોય, કેવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરી લખી શકીએ, સમજીએ. તો એક્ટિવનું વાક્ય હશે, મેં તમને હમણાં જ કીધું કે એની શરૂઆત છે એ V1 થી થશે. V1 પછી ઓબ્જેક્ટ આવશે, પછી અધર વર્ડ્સ આવશે. આ એક્ટિવની વાક્ય રચના છે. જેમ કે બ્રિંગ મી સમ વોટર, તો આ પ્રકારે એ ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય થયું એક્ટિવનું. હવે એનું આપણે પેસિવમાં કન્વર્ટ કરવું છે, તો એની વાક્ય રચના શું છે? લેટ પછી કર્મ, પછી બી અને પછી V3. મિત્રો આની 2 વાક્ય રચના છે. બીજી વાક્ય રચના આવી છે કે યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર સજેસ્ટેડ, બેમાંથી એક લખી શકો. યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર સજેસ્ટેડ. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ, અને પછીનું જે વાક્ય હોય એમનું એમ મૂકી શકો છો. દાખલા તરીકે ટેક મેડિસિન રેગ્યુલરલી, એક્ટિવ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે. કઈ રીતે ખબર પડી? ટેક V1 છે. તો આનું પેસિવ 2 રીતે થશે મિત્રો. તો આપણે લેટવાળા વાક્ય મુજબ પેસિવ કરવું છે, તો પહેલાં આપણે શું લખવું પડશે? લેટ. એટલે પેસિવ લખો ત્યારે પહેલાં લખવું પડશે લેટ. લેટ પછી કર્મ, કર્મ કયું છે? મેડિસિન. એટલે લેટ મેડિસિન, પછી બી લખવાનું, લેટ મેડિસિન બી. V3 છે ટેકન રેગ્યુલરલી, લેટ મેડિસિન બી ટેકન રેગ્યુલરલી. તો આ રીતે વાક્ય બને છે. પણ બીજી વાક્ય રચના મુજબ આપણે એ વાક્યને લખવું છે પેસિવમાં, તો શું કરવાનું છે? વાક્યની શરૂઆતમાં યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર સજેસ્ટેડ, પછી હકાર છે એટલે ટુ મૂકી દેશું, પછીનું જે આ વાક્ય છે ટેક મેડિસિન રેગ્યુલરલી, એ એમનું એમ રહેશે. સમજીએ. દાખલા તરીકે યુ આર સજેસ્ટેડ ટુ ટેક મેડિસિન રેગ્યુલરલી. મિત્રો તમે જોઈ શકો છો કે ટુ પછીનું જે આ વાક્ય છે એ એક્ટિવનું એમનું એમ આપણે લખ્યું છે, મૂક્યું છે. તો જ્યારે તમે પેસિવ યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર સજેસ્ટેડથી લખો છો આજ્ઞાર્થ વાક્યનું, તો ત્યારે માત્ર તમારે જે આગળના શબ્દો છે યુ આર સજેસ્ટેડ ટુ અથવા યુ આર રિક્વેસ્ટેડ ટુ એ લખી અને પછીનું જે એક્ટિવ વાક્ય આપ્યું છે આજ્ઞાર્થ, એ એમનું એમ મૂકી શકો છો. ત્યારબાદ વાત કરીએ બીજું એક ઉદાહરણ, ઓપન ધ વિન્ડો. ઇમ્પેરેટિવ એક્ટિવ વોઇસનું વાક્ય છે. તો આનું પેસિવ કરવું છે લેટથી, તો શું થશે પેસિવ લેટથી? તો પહેલાં આપણે લખવું પડશે લેટ પછી વિન્ડો, ધ વિન્ડો ઓબ્જેક્ટ થશે એટલે લેટ ધ વિન્ડો બી ઓપન્ડ. તો આ રીતે વાક્ય બનશે, લેટ ધ વિન્ડો બી ઓપન્ડ. બીજી રીતે લખવું છે તો શું થશે? યુ આર સજેસ્ટેડ ટુ ઓપન ધ વિન્ડો અથવા યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ વિન્ડો. તો મિત્રો આજ્ઞાર્થ વાક્ય વિશે પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ થોડી એક્સરસાઇઝ જે આપી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એક્સરસાઇઝની અંદર હવે મિત્રો બધી જ ભેગી વાક્ય રચનાઓ છે. જે આપણે અત્યાર સુધીમાં જે કાંઈ ભણ્યા છીએ વોઇસ ચેન્જમાં, એ બધું જ ભેગું આપેલું છે. તો સમજીએ. પહેલું વાક્ય એક્ટિવનું, અવર PM ડિક્લેર્ડ ધ ન્યૂઝ ઓફ લોકડાઉન. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, સાદા ભૂતકાળનું. તો આને પેસિવમાં લખવું હોય તો પહેલાં આપણે શું લખવાનું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં છે ધ ન્યૂઝ ઓફ લોકડાઉન, તો પહેલાં આપણે એ લખશું ધ ન્યૂઝ ઓફ લોકડાઉન. પછી સિમ્પલ પાસ્ટ છે એટલે ટુ બીનું રૂપ શું આવશે? ટુ બીનું રૂપ આવશે વોઝવેરમાંથી કોઈ એક ન્યૂઝ એક વચન નામ છે એટલે વોઝ આવશે.
ધ ન્યૂઝ ઓફ લોકડાઉન વોઝ, પછી V3 ડિક્લેર્ડ બાય અવર PM. ધ ન્યૂઝ ઓફ લોકડાઉન વોઝ ડિક્લેર્ડ બાય અવર PM. મિત્રો કોઈ પણ પેસિવનું હકાર વાક્ય હોય કે નકાર હોય, શરૂઆત તમારે ઓબ્જેક્ટથી કરવાની છે. ઓબ્જેક્ટ પછી તમારે લખવાનું છે ટુ બી પછી બીંગ બીન લખવાનું છે. આવી શકે ક્યારેય તમને ખ્યાલ છે. જેના પછી V3 બાય પ્લસ સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. જોઈએ બીજું ઉદાહરણ. શી ઇઝ પ્રિપેરિંગ અ ન્યૂ ડિશ. કયો ટેન્સ છે મિત્રો? ટુ બી પ્લસ ING, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓબ્જેક્ટ શું છે આના અંદર? ઓબ્જેક્ટનું સ્થાન મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે એક જે ક્રિયાપદ હોય એના પછી ઓબ્જેક્ટ હોય. હવે ક્રિયાપદ મોટા ભાગે ING લાગેલું હોય, ED લાગેલું હોય, S કે ES લાગેલું હોય, એ ક્રિયાપદ હોય. તો એના પછીનો શબ્દ એટલે કે ઓબ્જેક્ટ. તો આનું પેસિવ કરવું હોય તો શું થશે? પેસિવ વાક્ય. ઓબ્જેક્ટ પહેલાં લઈ લેવાનું, અ ન્યૂ ડિશ, પછી ટુ બીનું રૂપ ઇઝ, બિંગ આવશે ને, કારણ કે કન્ટિન્યુઅસ ટેન્સ છે. એટલે અ ન્યૂ ડિશ ઇઝ બિંગ પ્રિપેર્ડ બાય હર. તો આ રીતે આ વાક્ય બને છે પેસિવમાં. ત્રીજું વાક્ય જોઈએ. આઈ હેવ રિટન અ બુક. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. ઓબ્જેક્ટ કયું છે? અ બુક. પેસિવ કરીએ એટલે અ બુક પહેલાં લખશું. પછી ટુ બીના રૂપ તરીકે હેવેઝમાંથી શું આવશે? અ બુક એક વચન છે એટલે હેઝ આવશે. અ બુક હેઝ પરફેક્ટ છે એટલે બીન. અ બુક હેઝ બીન રિટન બાય મી. તો આ રીતે આ વાક્ય બને છે. ત્યારબાદનું વાક્ય જોઈએ. ઇઝ હી બાઇંગ અ ન્યૂ કાર. એક્ટિવનું વાક્ય છે. પેસિવમાં કન્વર્ટ કરવું છે તો શું થશે? ઓબ્જેક્ટની પહેલાં આપણે ટુ બી લખશું, કારણ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો અ ન્યૂ કાર એ પણ એક વચન છે એટલે ત્યાં આગળ પણ ઇઝ આવશે. ઇઝ અ ન્યૂ કાર. પછી ING વાળું છે એટલે બિંગ આવશે. બાયનું V3 થશે બોટ બાય હિમ. આ રીતે આ વાક્ય બને છે. ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ વિશે. વાય વેર દે સેલિબ્રેટિંગ વિક્ટરી. મિત્રો WH વાળું પ્રશ્નાર્થ વાક્ય છે, પણ એ ટુ બી જેવું જ છે, કારણ કે જે WH વર્ડ હોય એ પહેલાં મૂકી દેવાનું, પછી એમનું એમ વાક્ય બને છે. ફોર એક્ઝામ્પલ, પેસિવમાં લખવું છે તો વાય જે છે એ વાયનું વાય આપણે પહેલાં લખી નાખવાનું છે, વાયનું વાય. પછી ટુ બીનું રૂપ આવશે. ધ વિક્ટરી ઓબ્જેક્ટ છે એટલે એના માટે એક વચન વોઝ આવશે. વાય વોઝ વિક્ટરી. પછી ING વાળું છે એટલે બિંગ. વાય વોઝ વિક્ટરી બિંગ સેલિબ્રેટેડ બાય ધેમ. તો આ રીતે આ વાક્યો છે તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. ત્યારબાદનું વાક્ય એક્ટિવનું વાક્ય છે. વુ કેન ડિફીટ સુલતાન. વુથી શરૂ થતું વાક્ય છે. એનું મિત્રો પેસિવ કરવું છે તો આપણે શું લખવું પડશે? વુનું બાય વુમ એટલે બાય વુમ. પછી ટુ બી કેન. બાય વુમ કેન. પછી ઓબ્જેક્ટ આવશે સુલતાન. બાય વુમ કેન સુલતાન બી ડિફીટેડ. તો આ રીતે વાક્ય બને છે. ત્યારબાદનું એક વાક્ય જોઈએ. હી ઇઝ ટુ હેલ્પ ધ પુઅર. મિત્રો આ કયા પ્રકારનું વાક્ય છે? આપણે જે પ્રકાર ભણ્યા બધા એમાંથી આ કયા પ્રકારનું છે? ઇન્ફિનિટિવ વાળું છે ને મિત્રો. તો ઇન્ફિનિટિવનું પેસિવ કરો ત્યારે પહેલાં શું કરવાનું છે? ઓબ્જેક્ટને પહેલાં લેવાનું છે. એટલે ઓબ્જેક્ટ શું છે આમાં? ધ પુઅર. પછી ટુ બીનું રૂપ ધ પુઅર એક વચન એટલે ઇઝ. ધ પુઅર ઇઝ ટુ બી હેલ્પડ બાય હિમ. આ રીતે આ વાક્ય બને છે. ત્રીજું વાક્ય જોઈએ એક્ટિવનું. હેવિંગ ગોટ મેસેજ રવિના ઇન્ફોર્મ્ડ અક્ષય. તો આનું આપણે પેસિવ કરવું છે તો શું કરશું? ઓબ્જેક્ટ પહેલાં લઈ લેવાનું એટલે મેસેજ ઓબ્જેક્ટ, પછી હેવિંગ બીન ગોટ, પછીનું વાક્ય એમનું એમ મેસેજ હેવિંગ બીન ગોટ રવિના ઇન્ફોર્મ્ડ અક્ષય. તો આ રીતે વાક્ય બને છે પરફેક્ટ પાર્ટિસિપલનું પણ. ત્યારબાદનું એક વાક્ય જોઈએ ઇમ્પેરેટિવ. બ્રિંગ ધ ચેર હિયર. એક્ટિવનું વાક્ય છે તો પેસિવનું કરવું છે તો બે રીતે વાક્ય બને છે. પહેલાં આપણે લેટથી બનાવીએ તો લેટથી શું બનશે? લેટ પહેલાં લખવાનું, પછી ઓબ્જેક્ટ, પછી બી અને પછી V3. જેમ કે લેટ ધ ચેર બી બ્રોટ હિયર છે આપણે આમાં એડ કરવાનું છે, લખવાનું છે. લેટ ધ ચેર બી બ્રોટ હિયર. આમાં ટાઈપ એ બાકી રહી ગયું છે હિયર, તો એ બ્રોટ પછી હિયર આપણે લખવાનું છે.
તો આ રીતે પેસિવનું ઇમ્પેરેટિવ લેટથી થયું. બીજી રીતે આપણે કરીએ તો યુ આર રિક્વેસ્ટેડ કે યુ આર સજેસ્ટેડ, બેમાંથી એક લખી પછી ટુ, અને પછીનું જે વાક્ય હોય એ એમનું એમ આપણે લખી કાઢવાનું છે. તો મિત્રો આ રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ફેરવવાના જેટલા પણ નિયમો છે એ દરેક નિયમોની વાત કરી, ચર્ચા કરી. આશા રાખું છું કે તમને એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ફેરવતા આવડી ગયું હશે. જ્યાં સુધી તમને ન આવડે ત્યાં સુધી તમે પેસિવના આ બંને વિડીયો પાર્ટ 1 અને પાર્ટ 2 છે એ 1-2 વખત તમે જોઈ લેશો તો તમને એ આસાનીથી આવડવા મળશે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પેસિવ વોઇસના પેરેગ્રાફ સોલ્વ કરીશું, એક્ટિવ પેસિવના પેરેગ્રાફ સોલ્વ કરીશું, જે રીતે એક્ઝામમાં પૂછાય છે એ રીતે. ઓકે, થેન્ક યુ.